મિત્રો એક નવો પોઈન્ટ લઈએ છે, પ્રતિવિધેય. પ્રતિવિધેય એટલે ઉલટું વિધેય. જે વિધેય આપ્યું છે આપણને એનાથી ઉલટું વિધેય. મેં તમારી સામે અહીંયા 3 વિધેય મૂકેલા છે, જોઈ શકાય છે, F1, F2 અને વિધેય F. પહેલું વિધેય જુઓ જરા, એનું હું ઉલટું વિધેય બનાવું છું. મતલબ પ્રદેશને તમારે સહપ્રદેશ લેવાનો અને સહપ્રદેશને પ્રદેશ લેવાનો. એટલે હું અહીંયા એ લઉં છું. એમાં છે 1, 2, 3 અને 4. અહીંયા છે મારી પાસે બી. તો બીમાં બીને હું પ્રદેશ લઈશ અહીંયા. તો બીમાં છે મારી પાસે 2, 3 અને 4. આપણે વાત કરી રહ્યા છીએ પ્રતિવિધેયની, મતલબ આપેલ વિધેયનું ઉલટું વિધેય. પ્રદેશ એ છે તો અહીંયા પ્રદેશ બી લેવાનો છે, સહપ્રદેશ બી તો અહીંયા પ્રદેશ એ લેવાનો છે. પ્રતિબિંબમાં પણ એ જ લઈશું કે ભાઈ એકનું પ્રતિબિંબ 2 તો 2નું પ્રતિબિંબ 1 લેવાનું છે. આપણે 2નું પ્રતિબિંબ 1 લઈએ છીએ. 2નું પ્રતિબિંબ 1. 2નું પ્રતિબિંબ 3 તો અહીંયા 3નું પ્રતિબિંબ 2. 3નું પ્રતિબિંબ 4 તો 4નું પ્રતિબિંબ 3. 4નું પ્રતિબિંબ 4 તો અહીંયા 4નું પ્રતિબિંબ 4. કંઈ ખબર પડી તમને? આ વિધેય જ નથી. કેમ? કારણ કે આ જે પ્રદેશ છે, પ્રદેશનો એક ઘટક 4, એના 2 પ્રતિબિંબ મળે છે. યાદ કરો જરા વિધેયની વ્યાખ્યામાં, કોઈ પણ ઘટક હોય બીનો એનું અનન્ય પ્રતિબિંબ હોવું જોઈએ. મતલબ અહીંયા 4 ને સંગત 3 છે અને 4 ને સંગત 4 એટલે 2 જોડ એવી છે કે જેનો પ્રથમ ઘટક 4 હોય. યાદ કરો જરા, દરેક ઘટકની એક જ ક્રમિક જોડ હોવી જોઈએ ને. એટલે આ વિધેય જ નથી. મતલબ એ થયો કે આ જે F1 વિધેય છે એનું પ્રતિવિધેય મળશે નહીં. ઓકે, અહીંયા જુઓ જરા, હું ઘટક લખું છું, બી અહીંયા લઉં છું, જે પ્રદેશ બનશે. હવે આનું ઉલટું વિધેય લેવાનું છે એટલે તો 2, 3, 4, 5 અને 6. પ્રદેશને સહપ્રદેશ બનાવવાનો છે એટલે એ તો કે 1, 2, 3 અને 4 છે. ઓકે, ઘટકનું પ્રતિબિંબ તો અહીંયા પ્રતિબિંબનું ઘટક લેવાનો છે. એટલે જે ઘટક છે એ પ્રતિબિંબ બનશે. 1નું પ્રતિબિંબ 2 તો પછી 2નું પ્રતિબિંબ 1 મળશે અહીંયા ઉલટા વિધેયમાં. 2નું પ્રતિબિંબ 3 તો 3નું પ્રતિબિંબ 2 છે. 3નું પ્રતિબિંબ 4 તો 4નું પ્રતિબિંબ 3. 4નું પ્રતિબિંબ 5 તો 5નું પ્રતિબિંબ 4. આ એનું ઉલટું વિધેય થયું. પરંતુ આ વિધેય જ નથી. કેમ? બીનો જે આ ઘટક છે 6 એ બાકી રહી ગયો ને અહીંયા જોડાયા સિવાય. 6નું કોઈ પ્રતિબિંબ મળતું નથી તો પણ એને વિધેય ન કહેવાય. વિધેયની વ્યાખ્યા જરા યાદ કરો, સમજાય છે? એટલે આ પણ વિધેય નથી. મતલબ આ વિધેય F2 છે એનું પ્રતિવિધેય મળતું નથી. પ્રતિવિધેય એટલે ઉલટું વિધેય. ઓકે, ચલો હવે છેલ્લામાં જોઈએ છે. વિધેય F નો સહપ્રદેશ બી છે તો એના પ્રતિવિધેયનો પ્રદેશ બી થશે. એટલે કે 2, 3, 4, 5. વિધેય F નો વિધેય F નો પ્રદેશ એ છે તો એના ઉલટા વિધેયનો, એના પ્રતિવિધેયનો સહપ્રદેશ એ થશે. એનો પ્રદેશ એ છે તો એનો સહપ્રદેશ એ થશે. 1, 2, 3 અને 4. ઓકે, હવે એના પ્રતિબિંબ, 1નું પ્રતિબિંબ 2 તો 2નું પ્રતિબિંબ 1. 2નું પ્રતિબિંબ 3 તો 3નું પ્રતિબિંબ 2. 3નું પ્રતિબિંબ 4 તો 4નું પ્રતિબિંબ 3. 4નું પ્રતિબિંબ 5 તો 5નું પ્રતિબિંબ 4. હવે જોવો, આ ઉલટું વિધેય લીધું, ઉલટો સંબંધ લીધો, એ વિધેય છે? તો હા, આ વિધેય છે જ. કારણ કે દરેક ઘટકનું પ્રતિબિંબ છે અને પાછું અનન્ય છે એટલે આ વિધેય છે જ. હવે જરા આપ નજર નાખો, પહેલું વિધેય જે હતું એ 1, 1 નહોતું, હે ને? 2 ઘટક એક જ સાથે જોડાયા છે એટલે 1, 1 નથી. તો મતલબ જો 1, 1 ન હોય તો એનું પ્રતિવિધેય મળતું નથી. ઓકે, આ જોવો, આ વ્યાપ્ત નથી. અહીંયા 6 પડી રહ્યો છે એમને જોડાયા સિવાય. વ્યાપ્તમાં શું હોય
કે સહપ્રદેશનો પ્રત્યેક ઘટક પ્રદેશના કોઈને કોઈ ઘટકનું પ્રતિબિંબ હોવું જ જોઈએ. અહીંયા 6 જે છે એ કોઈનું પ્રતિબિંબ નથી. અથવા તો યાદ કરો વિસ્તારગણ. વિસ્તારગણ એટલે શું છે? આટલો વિસ્તારગણ છે, અને વિસ્તારગણ અને સહપ્રદેશ બંને સમાન નથી, એટલે વિધેય વ્યાપ્ત નથી. એટલે એક એક ન હોય મતલબ અનેક એક હોય તો પણ એનું પ્રતિવિધેય ન મળે. વ્યાપ્ત ન હોય એટલે કે અવ્યાપ્ત હોય તો પણ એનું પ્રતિવિધેય મળતું નથી. અહીંયા જુઓ, જો વિધેય એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે, તો પછી એનું પ્રતિવિધેય મળે છે. એટલે આ એક મહત્વનો પોઈન્ટ છે આપણી પાસે. પ્રતિવિધેય મેળવવું હોય તો તમારે પાસે જે વિધેય આપેલું છે એ કેવું હોવું જોઈએ? એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. ઓકે, ધારો કે હું આને જી વિધેય કહું છું. ચલો મિત્રો, થોડુંક આગળ જોઈએ. અહીંયા આપણે નક્કી કર્યું કે જી એ એફનું પ્રતિવિધેય છે. બરાબર છે? ઓકે, હું બંને વિધેયને અહીંયા લખું છું. અહીંયા એફ ફ્રોમ એ થી બી આવશે અને જી ફ્રોમ બી થી એ છે. બરાબર? ઓકે, એક બીજી વાત કે અહીંયા બી છે ને આ બી છે, સહપ્રદેશ અને જીનો પ્રદેશ સમાન છે, તો અહીંયા જીઓ એફ શક્ય છે. જીઓ એફ ક્યાંથી ક્યાં આવશે? જીઓ એફ એ થી એ બનશે. જીઓ એફનું સૂત્ર શું બનશે? તો અહીંયા પહેલાં તો એ બરાબર શું છે? તો એ બરાબર છે આપણી પાસે 1 2 3 4. 1 2 3 અને 4 છે. ઓકે, હવે સૂત્ર માટે આપણે આ બધાના પ્રતિબિંબ શોધવા પડશે. શોધીએ છીએ. જીઓ એફ ઓફ 1 બરાબર એટલે કે જી ઓફ એફ ઓફ 1 બરાબર એટલે કે જી ઓફ, હવે એફ ઓફ 1 જુઓ જરા, વિધેય આ બાજુ છે અને એકનું પ્રતિબિંબ કેટલું છે? 2 આવશે અહીંયા. અને જી ઓફ 2 બરાબર શું? તો આ જે વિધેય છે એટલે એનું પ્રતિબિંબ 1 છે, એટલે એકનું પ્રતિબિંબ કેટલું મળ્યું? 1. એટલે અહીંયા પરિણામે આપણને મળ્યું શું? તો જીઓ એફ ઓફ 1 બરાબર 1, એકનું પ્રતિબિંબ 1. ઓકે, એ પ્રકારે જ લઈએ. હવે 2નું પ્રતિબિંબ શું મળે છે એ જોઈએ. તો અહીંયા જી ઓફ એફ ઓફ 2 એટલે કે જી ઓફ એફ ઓફ 2, એફને અંતર્ગત 2નું પ્રતિબિંબ કેટલું છે? 3. અને બરાબર આ શું છે? જીને અંતર્ગત 3નું પ્રતિબિંબ. ચલો જી વિધેયમાં જુઓ છો 3નું પ્રતિબિંબ કેટલું છે? 2. એટલે અહીંયા શું મળશે? તો કે જીઓ એફ ઓફ 2 બરાબર 2. આ પ્રકારે 3 અને 4 શોધીશું તો એ પણ આ રીતે જ મળશે. જીઓ એફ ઓફ 3 બરાબર 3 મળશે અને જીઓ એફ ઓફ 4 બરાબર 4 મળશે. એટલે આમ અહીંયા વિધેય શું બન્યું તે આપણી પાસે? તો વિધેય આ આવશે કે જી ઓ એફ એ થી એ અને એનું સૂત્ર એટલે જી ઓ એફ ઓફ એક્સ. સૂત્ર એક્સમાં આપીએ છીએ ને આપણે, બરાબર શું આવશે? એક્સ. કારણ કે એકનું પ્રતિબિંબ 1, 2નું પ્રતિબિંબ 2, 3નું પ્રતિબિંબ 3, 4નું પ્રતિબિંબ 4, તો એક્સનું પ્રતિબિંબ એક્સ આવશે. પરંતુ આ જે લાક્ષણિકતા છે એથી એનું વિધેય હોય અને એક્સનું પ્રતિબિંબ એક્સ હોય, એ તો કયા વિધેયની લાક્ષણિકતા છે? યાદ કરો જરા. તદેવ વિધેય. યાદ છે ને? તદેવ વિધેય આઈ દ્વારા આપણે બતાવતા. તો આ એથી એ પરનું તદેવ વિધેયનો સંકેત શું હતો? આઈ એ. આઈ એ સંકેત હતો. યાદ કરો જરા. આઈ એ આ શું છે? તો એ પરનું તદેવ વિધેય. એટલે આ પણ શું થયું? એ પરનું તદેવ વિધેય. કેમ? કારણ કે તે એથી એ પરનું છે અને એક્સનું પ્રતિબિંબ એક્સ આપે છે, તો આનો સંકેત તો આઈ એ છે. એટલે જીઓ એફ જે છે એ જીઓ એફ બીજું કોઈ નહીં
પરંતુ એ IA છે. બરાબર છે? ઓકે. બંનેમાં એ પણ સમાન છે તો FOG B થી B આવશે. એટલે FOG એ B થી B આવશે. અહીંયા GOF એથી એ આવે છે તો FOG B થી B. આ B સમાન છે એટલા માટે એ સમાન છે તો GOF પણ શક્ય છે અને FOG પણ શક્ય છે તો FOG B થી B છે. ઓકે. હવે આનો પ્રદેશ B બરાબર શું છે તે જરા એ આપણી પાસે છે જ, હમણાં જ આપણે જોયું. એમાં આપણે આજે છે આપણી પાસે આ લીધું છે ને આપણી પાસે અહીંયા B શું છે 2 3 4 5. ફરીથી B શું છે 2 3 4 5 છે એટલે B બરાબર 2 3 4 5 છે ને A બરાબર 1 2 3 4 તો છે જ. એ તો આપણે લીધું અહીંયા આ બાજુ ડાબી બાજુ દેખાય છે A બરાબર 1 2 3 4. હવે B બરાબર 2 3 4 5 છે તો અહીંયા B બરાબર 2 3 4 5. હવે આનું સૂત્ર શોધીએ છીએ જે પ્રકારે આ શોધ્યું તે અહીંયા. બરાબર. એટલે FOG of 2 બરાબર પહેલો ઘટક 2 લીધો તો F of G of 2 is equal to, હવે F of G of 2 શોધવું પડશે. અહીંયા આપણે G of 2 શોધવાનો છે તો G of 2 માટે આકૃતિ પાછી લાવીએ આપણે આ જે હતી તે. હે ને? G of 2 એટલે કે G ની સાપેક્ષ G ને અંતર્ગત 2 નું પ્રતિબિંબ કેટલું છે અહીંયા 1 આવશે અને F of 1 બરાબર શું થશે તો અહીંયા વિધેય F જોવાનું છે. F of 1 એટલે કોઈકનું પ્રતિબિંબ કેટલું છે 2 એટલે માટે મને શું મળ્યું અહીંયા કે FOG of 2 બરાબર 2 મળશે. સમજાય છે? ઓકે. હવે બીજા ઘટક લઈએ છીએ 3 તો FOG of 3 એટલે કે F of G of 3 બરાબર શું મળશે મને તો ઇઝ ઇક્વલ ટુ F of G of 3 એટલે G અંતર્ગત 3 નું પ્રતિબિંબ કેટલું છે 2 અને હવે F અંતર્ગત 2 નું પ્રતિબિંબ એ વિધેય F માંથી જોવાનું તો 2 નું પ્રતિબિંબ કેટલું છે 3 એટલે મને શું મળ્યું અહીંયા FOG of 3 બરાબર 3. 2 અને 3 ના પ્રતિબિંબ શોધ્યા. હવે 4 અને 5 નું આ રીતે જ મળશે આપણને. સીધું લખી દઉં છું FOG of 4 બરાબર 4 મળશે અને FOG 5 નું પ્રતિબિંબ 5 મળશે. એટલે આમ મને હવે વિધેય શું મળ્યું તે જરા લખી લઈએ આપણે કે વિધેય ક્યાંથી ક્યાં મળ્યું તો કે FOG થી B, FOG from B to B અને એનું સૂત્ર શું મળ્યું તો કે FOG of X બરાબર X. વિધેય ક્યાંથી ક્યાં છે B થી B નું વિધેય છે અને X નું પ્રતિબિંબ X છે પણ આ તો ગુણધર્મ કોનો છે આ વિશિષ્ટતા કોની છે તો તદેવ વિધેયની છે અને આ તદેવ વિધેય કયું તો કે B પરનું તદેવ વિધેય IB જરા યાદ કરો. એટલે અહીંયા FOG એટલે બીજું કોઈ નહીં IB છે. એટલે તમે પ્રતિવિધિની વ્યાખ્યા આમ પણ આપી શકો કે જો કોઈ વિધેય F આપેલું હોય અને વિધેય G એવું મળે કે જેથી કોઈ વિધેય F આપણને આપેલું હોય A થી B કોઈ તો તમે પ્રતિવિધિની વ્યાખ્યા આ રીતે પણ પ્રતિવિધિની વ્યાખ્યા આ રીતે પણ આપી શકો કે જો કોઈ વિધેય F A થી B આપેલું હોય અને જો વિધેય G B થી A એવું મળે કે જેથી FOG બરાબર IB થાય અને GOF બરાબર IA થાય તો G ને F નું પ્રતિવિધેય કહેવાય છે એમ પણ કહી શકાય, એમ પણ લખી શકાય.
समझाय छे? ओके, लखीए छीए। चलो मित्रों, प्रतिविधेयनी व्याख्या लखीए। प्रतिविधेय जो विधेय f from a to b माटे g from b to a એવું મળે કે જેથી ફરીથી જો વિધેય f from a થી b માટે વિધેય g from b થી a એવું મળે કે જેથી GOF बराबर IA थाय तथा FOG बराबर IB थाय। तो G ने F नु प्रतिविधेय कहेवाय। હવે f ના પ્રતિવિધેયનો સંકેત આ પ્રકારે છે। f ના प्रतिविधेय नो संकेत f इनवर्स है। f ना ऊपर -1 घात एनो मतलब शू थयो कि g बराबर f इनवर्स है। એટલે ઉપરનું જે પરિણામ હતું એને તમે આમ લખી શકો, આ જે છે g ના બદલે f ઇનવર્સ લખો એટલે f ઇનવર્સ OF बराबर IA थाय तथा FOG बराबर IB थाय। सॉरी, अहींया G नहीं, F इनवर्स G ना बदले F इनवर्स लखवानुं એટલે F इनवर्स OF बराबर IA थाय तथा FOF इनवर्स बराबर IB थाय। फरीथी जो अहींया कि आपणे कह्युं कि भाई F फ्रॉम A थी B અને G फ्रॉम B थी A एवुं मळे के जेथी GOF बराबर IA तथा FOG बराबर IB थाय। तो G ने F નું प्रतिविधेय कहे छे। ओके, अहींया आपणी पासे आ प्रकारे छे कि F फ्रॉम A थी B विधेय छे અને G ना बदले हवे F इनवर्स लखुं छुं। F इनवर्स शुं आवशे तो कि B थी A आवशे અને સાથે સાથે આપણી પાસે અહીંયા બીજું શું છે આ બંને કે F ઇનવર્સ OF બરાબર IA અને FOF ઇનવર્સ બરાબર IB છે। એનો મતલબ શું થયો એટલે કે માટે અહીંયા F નું प्रतिविधेय F इनवर्स पण कही शकाय અને F इनवर्स નું प्रतिविधेय F છે એટલે માટે F इनवर्स નું प्रतिविधेय F છે। ફરીથી શું કીધું આપણે F इनवर्स નું प्रतिविधेय એટલે F इनवर्स નો इनवर्स અને F इनवर्स નું प्रतिविधेय એ કોણ છે? F છે એવું કહી શકાય। चलो जरा
બીજી એક વાત કરીએ કે જો f from a to b ને પ્રતિવિધેય મળે તો f ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. f ને જો પ્રતિવિધેય મળે તો f ને વ્યસ્ત સંપન્ન વિધેય પણ કહેવાય. f વ્યસ્ત સંપન્ન ક્યારે કહેવાય કે જ્યારે f ને પ્રતિવિધેય મળે. આપણને એ પણ ખબર છે કે વિધેય f એકક અને વ્યાપ્ત હોય તો જ એને પ્રતિવિધેય મળે. તો આમ પણ લખી શકાય કે જો f from a to b એકક અને વ્યાપ્ત વિધેય હોય તો f વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું કહેવાય. f વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું કહેવાય. એકક અને વ્યાપ્ત વિધેય હોય તો f વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું કહેવાય. સમજાઈ ગયું? ઓકે. હવે જે હું તમને કહું છું એ તમારે યાદ રાખવાનું છે, જેનો તમારે દાખલામાં ઉપયોગ કરવાનો છે. વ્યસ્ત વિધેયની જ વાત છે. જો f from a to b f of x બરાબર y આ એક વિધેય છે. વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો તેનું વ્યસ્ત વિધેય નીચે મુજબ મળશે. એનો વ્યસ્ત એટલે f ઇન્વર્સ, a થી b છે એના બદલે b થી a, અને એનું સૂત્ર જે છે તે f ઇન્વર્સ y બરાબર x. ફરીથી, જો આપણી પાસે વ્યસ્ત સંપન્ન વિધેય f from a to b f of x બરાબર y હોય, આ વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો એનું વ્યસ્ત વિધેય f ઇન્વર્સ b થી a f ઇન્વર્સ y બરાબર x મળે. f of x બરાબર y તો એનું વ્યસ્ત વિધેય f ઇન્વર્સ y બરાબર x. આપણે આનો ઉપયોગ કરીને વ્યસ્ત વિધેય આપણે શોધીશું. આ સિવાય એક બીજી વાત કરવાની છે. આગળ વાત થઈ ગઈ છે આપણી, એ ફરીથી જરા યાદ કરી લઈએ કે જો f from a to b f of x બરાબર y એ વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો તમારે g from b થી a અને g of y બરાબર x આ પ્રકારનું એક વિધેય વિચારવાનું છે. અને એની સાથે જો GOF બરાબર IA થાય અને
FOG બરાબર IB થાય તો G ને F નું પ્રતિવિધેય કહેવાય. આનો પણ ઉપયોગ કરી શકો. તમને એક વિધેય આપ્યું છે અને કહ્યું છે કે ભાઈ એનું પ્રતિવિધેય શોધો. તો આ પહેલાં વ્યસ્ત સંપન્ન હોવું જોઈએ અને વ્યસ્ત સંપન્ન હોય તો પછી તમારે આ વિધેય લઈ લેવાનું. આ વિચારવું પડે આપણે જાતે કે એથી બી છે તો બીથી એ લેવાનું. પછી f(x) y ઉપરથી તમારે g(y) બરાબર x નું સૂત્ર વિચારવાનું છે. પછી આનું સંયોજન તદે વિધેય થાય અને આનું સંયોજન પણ તદે વિધેય થાય તો g ને f નું પ્રતિવિધેય કહી શકાય. એ પ્રકારે છે. ઓકે, સ્વાધ્યાય 1.3માં આપણે આગળ ગણીએ છીએ. ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.3માં દાખલો નંબર 4 જોઈએ છે. અહીંયા આપણને f(x) નું સૂત્ર આપેલું છે. સાથે એક શરત આપી છે કે x ≠ = 2/3. 2/3 નથી x કેમ આપ્યો છે? કારણ કે 2/3 છેદમાં મૂકશો તો છેદ શૂન્ય થાય એટલે fx અવ્યાખ્યાયિત થાય. હે ને? એટલે અહીંયા સ્પષ્ટ કર્યું છે. બતાવો કે બધા x ≠ = 2/3 માટે f(of) of x બરાબર x થાય છે. ઓકે, પહેલા આ વિચારીએ. હવે શરૂઆત કરીએ દાખલા નંબર 4 થી. એક્ઝામ્પલ નંબર 4. પહેલા તો આનો પ્રદેશ લખવો પડશે. એટલે અહીં x ≠ = 2/3 માટે ડોમેઇન ઓફ f બરાબર r - 2/3. r ખબર શું પડી આપણને? અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યા x ની જગ્યાએ મૂકો, f(x) નું મૂલ્ય મળશે જ આપણને. f(x) વ્યાખ્યાયિત થવો જોઈએ. માત્ર 2/3 આગળ છેદમાં શૂન્ય આવે છે ને એટલે વ્યાખ્યાયિત થતો નથી. એટલે પછી આખો r વિચારી જોયો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા અહીંયા મૂકી શકાશે માત્ર 2/3 સિવાય. એટલે 2/3 દૂર કર્યો છે આમાં. ઓકે, હવે વિધેય f નું આપણે બનાવવાનું શું છે? અહીંયા પર ફરતી જુઓ, f(of). તો પાછળનો જે f છે મતલબ પાછળનું જે વિધેય છે એનો વિસ્તાર આગળના વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. એટલે મતલબ f નો વિસ્તાર f ના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. હવે f નો પ્રદેશ તો આ છે તો એનો વિસ્તાર આમાં સમાયેલો હોવો જોઈએ. અને વિસ્તાર આ આખો આવે તોય વાંધો નથી, એ આમાં પોતે પોતાનો ઉપગણ છે જ. એટલે હવે આપણે f(x) નું મૂલ્ય 2/3 નથી એવું વિચારવું પડશે. મતલબ એવું લઈએ છે, ધારો કે f(x) બરાબર 2/3. ફરીથી આપણે શું બતાવવાનું છે? f નો વિસ્તાર આની અંદર બતાવવાનો છે. તો આની અંદર કોણ નથી? માત્ર 2/3 નથી ને વિસ્તાર એટલે શું? f(x) ના મૂલ્યનો ગણ. આપણે બતાવી રહ્યા છીએ કે f(x) નું મૂલ્ય 2/3 નથી. અહીંયા ધાર્યું છે પહેલા f(x) બરાબર 2/3. એનો મતલબ શું થશે કે ઇમ્પ્લાઇઝ f(x) નું સૂત્ર શું છે? 4x + 3 ભાગ્યા 6x - 4 બરાબર 2/3. ઇમ્પ્લાઇઝ, હવે ગુણી દઈએ છે, 4 × 12x + 9 બરાબર 6 × 2 = 12x - 8. એટલે ઇમ્પ્લાઇઝ 9 બરાબર -8, જે શક્ય નથી. મતલબ એ થયો કે f(x) ≠ = 2/3. એટલે માટે કહી શકાય કે રેન્જ ઓફ f સબસેટ ઓફ ડોમેઇન ઓફ f. અને માટે f(of)
શક્ય છે। પહેલા આપણે આ બતાવવાનું છે કે એફ ઓફ એફ શક્ય છે કે કેમ। તો આ વિધેય શક્ય ક્યારે બને કે જ્યારે પાછળના વિધેયનો વિસ્તાર આગળના વિધેયના પ્રદેશનો ઉપગણ હોય, મતલબ એફનો વિસ્તાર એફના પ્રદેશનો ઉપગણ હોય। પહેલા એફનો પ્રદેશ લીધો, પછી હવે એફનો વિસ્તાર શું છે એ નક્કી કર્યો। તો એફના વિસ્તારમાં ખાલી આપણને 2/3 નડતો હતો, કેમ આ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, એમાં માત્ર કોણ નથી, 2/3 નથી, એ સિવાય તો બાકીના ઘટક છે જ ને। એટલે વિસ્તારમાં 2/3 સિવાય કોઈ પણ ઘટક આવશે એ આમ હશે જ, એટલે વિસ્તાર ગણાનો ઉપગણ થશે જ। પણ ક્યારે 2/3 વિસ્તારમાં ન હોય તો પહેલાં વિચાર્યું કે ભાઈ એફ ઓફ એક્સ બરાબર 2/3 લીધું છે, અને પછી સાદુરૂપ આપ્યું, જે શક્ય નથી। મતલબ શું થયું કે એફ ઓફ એક્સ બરાબર 2/3 નથી, મતલબ એના વિસ્તારમાં 2/3 નથી, એટલે વિસ્તાર આનો ઉપગણ છે, માટે એફ ઓ એફ શક્ય છે। એફ ઓ એફ ક્યાંથી ક્યાં, તો થી આર માઇનસ 2/3 સહપ્રદેશ પણ એ જ લઉં છું, કારણ કે એફ ઓફ એક્સની કિંમત આ એક જ શક્ય નથી, બાકી શક્ય છે જ આપણી પાસે। ઓકે, આનું સૂત્ર મેળવીશું આપણે, એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ બરાબર ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એટલે શું છે, આ રહ્યું સૂત્ર, 4x + 3 ભાગ્યા 6x - 4 ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરવાનું છે તે મહત્વનું છે। એફના સૂત્રમાં એક્સના બદલે આ કૌંસ છે, એફનું સૂત્ર ક્યાં છે, આ રહ્યું આ બાજુ, તો એફનું સૂત્ર આવ્યું, એમાં એક્સના બદલે આ કૌંસ લખવાનું, એટલે અહીંયા 4 અને અહીંયા કૌંસ લખવાનો છે આપણો જે છે તે, +3 ભાગ્યા 6 અને અહીંયા કૌંસ લખવાનો છે આપણે, -4, ચલો કૌંસ એટલે કોણ, તો કે 4x + 3 ભાગ્યા 6x - 4, એવું જ અહીંયા 4x + 3 ભાગ્યા 6x - 4, પહેલાં એફ ઓફ એક્સ લખ્યો અહીંયા, હવે એફ ઓફ એમ કહી દઈએ ને, એફ ઓફ એમ, આના કૌંસને આખાને એમ કહી દઈએ, તો એફ ઓફ એમ, ને એફ ઓફ એમનું સૂત્ર શું, 4m + 3 ભાગ્યા 6m - 4, એમ પાછો મૂકી દીધો, ડાયરેક્ટ લખી શકાય। હવે આનો લસા લઈએ છીએ, અને અહીંયા ગુણીશું, અને અહીંયા ગુણીશું, એટલે બરાબર શું થવાનું છે તે આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ 4ની સાથે 4x + 3 વત્તા 3ની સાથે 6x - 4 ભાગ્યા 6ની સાથે 4x + 3 - 4ની સાથે 6x - 4, સમજાય છે? ઓકે, ઇઝ ઇક્વલ ટુ ચોગો 16x પ્લસ 4 તરી 12 પ્લસ 6 તરી 18x 4 તરી 12 છેદમાં 6 ચોક 24x 6 તરી 18 માઇનસ 24x વત્તા 16 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 24x અને માઇનસ 24x, પ્લસ 12 માઇનસ 12, જો જરા અંશમાં શું છે તે, 18 ને 16 34
એટલે આ 34x છેદમાં 34. ચલો 34 કેન્સલ થશે એટલે આપણને મળશે શું અહીંયા બરાબર x. જરા જુઓ રકમમાં સાબિત શું કરવાનું છે. f of x બરાબર x આપણે લીધું અને બરાબર x સાબિત કર્યું છે. બરાબર છે. આગળ જોઈએ છે નવા પેજ ઉપર. એટલે માટે f બરાબર I r માઇનસ 2/3. આ કેવી રીતે ખબર પડી? તો આપણે જે અત્યારે આગળ ગણ્યું અહીંયા કે એફ ક્યાંથી ક્યાં છે r માઇનસ 2/3 થી r માઇનસ 2/3 એટલે a થી a અને એક્સનું પ્રતિબિંબ શું મળ્યું આપણને x. તો મતલબ એફ કેવું વિધેય થયું તદેવ વિધેય. કોના પરનું? a પરનું. a એટલે શું? r માઇનસ 2/3 એટલે આવું થયું છે. એટલે માટે f એ fનું પ્રતિવિધેય છે. આપણે જોઈ ગયા હમણાં જ આગળ સમજાય થિયરીમાં કે ભાઈ જે f સર્કલ g FOG બરાબર IV થાય અને GOF બરાબર IA થાય તો g ને f નું પ્રતિવિધેય કહેવાય. અહીંયા FOF બરાબર અહીંયા એક જ FOF એક જ મળશે ને, કારણ કે ઉલટું કરો કે આમનું લખો બે સેમ વસ્તુ છે. FOF લખો કે ઉલટું FOF લખો બંને એક જ વસ્તુ છે ને, એક જ મળે અહીંયા. એટલે f એ f નું પ્રતિવિધેય છે. મતલબ શું થયું કે f ઇનવર્સ બરાબર f. આપણને શું કહ્યું છે જરા ફરથી? તો f નું પ્રતિવિધેય શું છે? તો f નું પ્રતિવિધેય કોણ છે? એ પોતે જ છે. f પોતે જ. ઓકે, સમજાઈ ગયું તમને આમાં? સારું, ચાલો આગળનો દાખલો એક્ઝામ્પલ નંબર 5 જોઈએ છે. દાખલા 5ની રકમ વાંચીએ છીએ. કારણ સહિત બતાવો કે શું નીચેના વિધેયોના પ્રતિવિધેય મળે છે. પ્રતિવિધેય ક્યારે મળે? કે જ્યારે તે વિધેય એક અને વ્યાપ્ત હોય. ઓકે, જોઈએ છે. 1નું પ્રતિબિંબ 10 અને 2નું પ્રતિબિંબ 10. તો શું થયું? આ વિધેય એક નથી. નથી તો પછી એનું પ્રતિવિધેય ન મળે. લખીએ છીએ અહીંયા દાખલો 5 એનો પહેલો. અહીં 1 અને 2 સમાન નથી. 1 અને 2 સમાન નથી, પરંતુ એના પ્રતિબિંબ કેવા છે? સમાન. પરંતુ f of 1 બરાબર f of 2 એટલે માટે f એક નથી. માટે f નું પ્રતિવિધેય ન મળે. ઓકે, બીજો લઈએ. બીજો જુઓ જરા. g વિધેય આપ્યું છે. 5નું પ્રતિબિંબ 4, 6નું 3, 7નું 4, 8નું 2. એક તો છે, દરેકના પ્રતિબિંબ ભિન્ન છે. ઓકે, તો હવે એક છે વ્યાપ્ત છે કે કેમ? એકને સંગત આમાં કોઈ જોડ મતલબ એક કોઈનું પણ પ્રતિબિંબ દેખાય. 5નું પ્રતિબિંબ 4, 6નું 3, 7નું 4, 8નું 2. એક આ જે સહપ્રદેશમાં એક આપ્યો છે એ એક કોઈનું પણ પ્રતિબિંબ દેખાતો નથી. તો મતલબ વિધેય વ્યાપ્ત નથી. તો 2-3 રીતે લખી શકાય. તો આ દાખલો 2-3 રીતે ગણી શકાય. એમાંની એક રીત કે વિસ્તાર શોધી નાખો. અહીં રેન્જ ઓફ g વિધેય છે. ચલો, g એટલે વિસ્તાર એટલે શું? પાછળના ઘટકોનો ગણ. કોણ કોણ છે? 4, 3, 4, 2. એટલે કે 4, 3 અને 2 આટલા ઘટકો છે વિસ્તારમાં. 4, 3 ફરથી 4 લખવાની કોઈ જરૂર નથી. 2 ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. g નો સહપ્રદેશ શું છે? 1, 2, 3, 4.
સહપ્રદેશ છે માટે જી વ્યાપ્ત નથી. મતલબ એ થયો કે જીનું પ્રતિવિધેય ન મળે. ઓકે, ચાલો ત્રીજો દાખલો જોઈએ છે. ત્રીજામાં શું છે? એચ વિધેય છે. હવે એક એક અને વ્યાપ્ત છે કે એમ જોઈએ. 2 ને સંગત 7, 3 ને સંગત 9, 4 ને સંગત 11, 5 ને સંગત 13, બધા જ પ્રતિબિંબ ભિન્ન છે એટલે એક એક તો છે જ. ઓકે, 7 અહીંયા આપેલો છે, આવી ગયો છે. 9 છે, એ પણ છે. 11 છે અને 13 પણ છે એટલે એક એક અને વ્યાપ્ત છે જ. તો પહેલા અહીંયા લખવું પડશે કે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે. તો અહીં for every x1 x2 belongs to H નો પ્રદેશ, domain of H, x1 not equal to x2 implies h of x1 not equal to h of x2. ઘટક ભિન્ન છે તો સામે પ્રતિબિંબ પણ ભિન્ન છે એટલે માટે h એક એક વિધેય છે. એક એક વિધેય છે. વળી રેન્જ ઓફ h એટલે શું આવશે? 7, 9, 11, 13. 7, 9, 11 અને 13 બરાબર સહપ્રદેશ. એટલે માટે h વ્યાપ્ત વિધેય છે. માટે h વ્યસ્ત સંપન્ન વિધેય છે. વ્યસ્ત સંપન્ન વિધેય છે. ઓકે, હવે h ઇન્વર્સ લખીએ છીએ તો h ઇન્વર્સ ક્યાંથી ક્યાં આવશે? તો આમાં ઉલટો આવશે એટલે 7, 9, 11, 13 થી અહીંયા આવશે 2, 3, 4 અને 5 અને સાથે સૂત્ર પણ આપવાનું છે h ઇન્વર્સનું. h ઇન્વર્સ તથા બરાબર આ જોડ ઉલટી લખવાની છે એટલે કે 7, 2, બીજી જોડ છે 9, 3, 3, 9 એના બદલે 9, 3, પછી આવશે 11, 4 અને પછી આવશે 13, 5. આ એનું પ્રતિવિધેય લખ્યું છે આપણે. સમજાઈ ગયું? જો એક એક ના હોય તો પ્રતિવિધેય ના મળે, વ્યાપ્ત ના હોય તો પણ પ્રતિવિધેય ના મળે. એક એક અને વ્યાપ્ત હોય તો જ એ વિધેય વ્યસ્ત સંપન્ન છે અને પછી આ પ્રતિવિધેય લખી દેવાનું છે. ઓકે, દાખલો 6 ગણીએ છે. શું કીધું છે? બતાવો કે f of x બરાબર x ભાગ્યા x પ્લસ 2 વડે વ્યાખ્યાયિત વિધેય f ફ્રોમ સંવૃતમાં -1 થી 1 થી r એક એક છે. પહેલા આટલું વિધેય લઈએ, એક એક બતાવીએ. આ વિધેય એક એક બતાવો શું કરવાનું? આમાં બે ઘટક x1 x2 લેવાના, યાદ હોય તો 1.2 સ્વાધ્યાયમાં f of x1 બરાબર f of x2 લઈ લેવાનું, છેલ્લે x1 બરાબર x2 સાબિત કરવાનું. તો લઈએ છે. ધારો કે x1 x2 belongs to સંવૃત અંતરાલમાં 1 થી 1 તથા f of x1 બરાબર f of x2 આ લઈ લઈએ છે.
અને therefore હવે f of x1 સૂત્ર મૂકવાનું છે. રહ્યું f of x બરાબર છે તો x1 એટલે શું? તો x1 ભાગ્યા x1 પ્લસ 2. f of x2 એટલે શું? તો કે x2 ભાગ્યા x2 પ્લસ 2. ચલો અહીંથી આમ ગુણ્યા આમથી ક્રોસ ગુણાકાર લઈએ તો x1 સાથે આનો ગુણાકાર એટલે પ્લસ 2x1 બરાબર x1 x2 પ્લસ 2x2 અને અહીંયા ગુણ્યું છે અને અહીંયા ગુણ્યું છે. હવે શું થશે અહીંયા? તો કે x1 x2 અને x1 x2 બે ઉડી જશે એટલે માટે શું રહેશે મારી પાસે? તો કે 2x1 બરાબર 2x2 એટલે કે x1 બરાબર x2. એટલે આમ શું મળ્યું મને? તો કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ સર્વત અંતરાલમાં -1 થી 1 f of x1 બરાબર f of x2 લેતા આપણને x1 બરાબર x2 મળે. એટલે માટે f કેવું છે? એક વિધેય છે. ઓકે, પહેલો પોઈન્ટ પૂરો થયો. હવે બીજો પોઈન્ટ, વિધેય f ફ્રોમ સંવૃત અંતરાલમાં -1 થી 1 થી f નો વિસ્તારનું પ્રતિવિધેય શોધો. ઓકે, f ફ્રોમ સંવૃત અંતરાલમાં -1 થી 1 થી અહીંયા એણે f નો વિસ્તાર જ આપી દીધો છે. f નો વિસ્તાર, ચલો અહીં લખું છું. અહીં રેન્જ ઓફ f બરાબર તો સહપ્રદેશ છે ને. આજે આપ્યું છે શું છે? f નો વિસ્તાર. પણ એ તો કોણ હોવો જોઈએ? સહપ્રદેશ હોવો જોઈએ ને. આ પ્રદેશ નહીં, અહીંયા સહપ્રદેશ. પણ સહપ્રદેશ બરાબર શું છે? f નો વિસ્તાર. એટલે માટે શું થયું? f વિધેય કેવું થયું? વ્યાપ્ત વિધેય છે. ઓકે, અહીંયા પરિણામ નંબર 1 આપીએ આપણે, અને પરિણામ નંબર 2 આપીએ. તો 1 અને 2 પરથી શું કહી શકાય? એટલે માટે 1 અને 2 પરથી f કેવું છે? f વ્યસ્ત સંપન્ન વિધેય છે. f નો વ્યસ્ત શોધવા શું કરવાનું છે? યાદ કરીએ શું કહ્યું હતું તે. હું તમારી સામે ફરીથી લાવું છું એ વસ્તુ. આ રહ્યું, જુઓ જરા કે f ફ્રોમ a થી b f of x બરાબર y, તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ ઉલટું b થી a લેવાનું અને f ઇન્વર્સ y બરાબર x લખવાનું. સમજાઈ ગયું આમાં? એટલે આ વિધેય લખીને પછી આ વિધેય લખવાનું, પછી અહીંયા x શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? x. હવે x ક્યાંથી મળશે આપણને? આમાંથી મળશે. f of x બરાબર y માંથી મળે. શોધીએ છે, જુઓ જરા. ધારો કે f of x બરાબર y અવધાર લેવાનો આપણે, એમાંથી હવે x શોધવાનો છે. therefore f of x બરાબર શું છે? આ રહ્યું અહીંયા, x upon x plus 2 બરાબર y, અને અહીંયા ગુણવાનો છે. therefore x બરાબર, અને અહીંયા શોધવાનું છે yx
પ્લસ 2y, એક્સને આ બદલાવું છું, therefore એક્સ માઇનસ આ વાય એક્સ વાળું પદ આ બાજુ આપણે એક્સ શોધી રહ્યા છીએ એટલે બરાબર 2y, આમાંથી એક્સ સામાન્ય કાઢો, એક્સ કૌંસમાં 1 માઇનસ વાય બરાબર 2y, અને therefore એક્સ બરાબર 2y ના છેદમાં 1 માઇનસ વાય. હા, અહીંયા લખીશું y નોટ ઇક્વલ ટુ 1. છેદ છે ને આપણી પાસે અહીંયા. હવે એફ ક્યાંથી ક્યાં છે એ લખીએ પહેલાં આપણે. વિધેય એફ, વિધેય આર્યું એફ અહીંયા અને અહીંથી અહીંયા ગયું છે. એફ ફ્રોમ સમૃદ્ધ અંતરાલમાં -1 થી 1 થી અહીંયા શું છે? એફનો વિસ્તાર. ઓકે, એનું સૂત્ર એફ ઓફ એક્સ બરાબર વાય ધારો કે. તો માટે એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાં આવશે? તો એફનો વિસ્તાર થી સમૃદ્ધ અંતરાલમાં -1 થી 1, અને અહીંયા લખાશે એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ. એટલે કે એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ એટલે શું છે? આ 2y અપોન 1 માઇનસ વાય. અને હવે ફરીથી છેલ્લી રીતેમાં લખી દઈએ કે માટે એફનું પ્રતિવિધેય, એટલે માટે એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાં? તો કે એફનો વિસ્તાર જે હોય તે થી સમૃદ્ધ અંતરાલમાં -1 થી 1, અને એનું સૂત્ર લખીએ અહીંયા. સૂત્ર શું આવશે? તો કે એફ ઇન્વર્સ એક્સ બરાબર 2x ભાગ્યા 1 માઇનસ એક્સ. જવાબ છેલ્લે એક્સમાં લખવાનો, જ્યાં જ્યાં વાય છે. ચલ તો ગમે તે લખી શકાય, અહીંયા બધે એમ પણ લખી શકાય, જ્યાં જ્યાં વાય દેખાય છે તે એમ. પણ આપણે હંમેશા સૂત્ર જે છે વિધેયનું સૂત્ર એ હંમેશા એક્સમાં જ આપીએ છીએ. એટલે આ થયું એનું પ્રતિવિધેય. સમજાઈ ગયું? ઓકે, અને પ્રતિવિધેય શોધવાનું કીધું છે, શોધી નાખ્યું. બરાબર, આ પદ્ધતિ આપણે યાદ રાખવાની છે, કઈ રીતે શોધ્યું તે. ચાલો દાખલા નંબર 7 ગણીએ છીએ. એફ ઓફ એક્સ બરાબર 4x + 3 વડે વ્યાખ્યાયિત વિધેય એફ ફ્રોમ આર ટુ આરનો વિચાર કરો. આ એક વિધેયનો વિચાર કરો. સાબિત કરો કે એફનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે, અને એફનો વ્યસ્ત શોધો. ઓકે, અસ્તિત્વ ધરાવે છે મતલબ વિધેય વ્યસ્ત સંપન્ન છે એવું બતાવવા શું કરવાનું? વિધેયને એક અને વ્યાપ્ત બતાવવાનું છે. ઓકે, ચલો પહેલાં આપણે એક અને વ્યાપ્ત છે કે કેમ તે બતાવીએ. એક્ઝામ્પલ નંબર 7. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ એનો પ્રદેશ આર જ છે, તથા એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2. therefore એફ ઓફ x1 નું સૂત્ર 4x + 3 છે, એટલે 4x1 + 3 બરાબર 4x2 + 3. ચલો 3 3 જશે એટલે 4x1 બરાબર 4x2. આગળ જોઈ જ ગયા છે આપણે. અને therefore x1 બરાબર x2. આમ for every x1 x2 belongs to R, f of x1 બરાબર f of x2 લઈએ છીએ તો આપણને શું મળે છે? x1 બરાબર x2 મળે છે. એટલે માટે શું કહી શકાશે? f એક વિધેય છે.
ઓકે, હવે વ્યાપ્ત માટે જોવાનું છે. આર થી આર હોય એટલે તો આપણે વાય એમાં ધારી લઈએ છીએ સહપ્રદેશમાં. સહપ્રદેશ કોણ છે? આર. ધારો કે y belongs to R, સહપ્રદેશ, તથા f of x બરાબર y આધાર્યું આપણે. ઓકે, therefore f of x એટલે શું? સૂત્ર કયું છે? 4x plus 3 બરાબર y. એટલે કે ત્રણ આ બાજુ જશે, સીધો લખી દઉં છું. x બરાબર શું? તો કે y minus 3 ભાગ્યા 4. y belongs to R હોવાથી અહીં y belongs to R હોવાથી y minus 3 ભાગ્યા 4 belongs to પણ R આવશે, એટલે માટે x belongs to R. એટલે આમ પ્રત્યેક y belongs to સહપ્રદેશ, પ્રત્યેક y belongs to સહપ્રદેશ અથવા તો આમ સહપ્રદેશનો પ્રત્યેક ઘટક y એ પ્રદેશના કોઈક ઘટક x નું પ્રતિબિંબ છે. એનો મતલબ શું થયો? કે f વ્યાપ્ત વિધેય છે. માટે f વ્યસ્ત સંપન્ન વિધેય છે. અને વ્યસ્ત વિધેય શું મળશે તે? આમ f ઇન્વર્સ ક્યાંથી ક્યાં? R થી R અને f ઇન્વર્સ y બરાબર x એનું પ્રતિવિધેય. પણ x બરાબર તો શું છે? એટલે કે માટે f ઇન્વર્સ y બરાબર x એટલે શું? y minus 3 ભાગ્યા 4. એટલે કે માટે f ઇન્વર્સ R થી R અને હવે સૂત્ર લખવાનું છે f ઇન્વર્સ x માં f ઇન્વર્સ x બરાબર x minus 3 ભાગ્યા 4. આ એનું પ્રતિવિધેય લખવાનું છે. f નો વ્યસ્ત શોધો એટલે f નો વ્યસ્ત છે. ઓકે.